જય માતાજી મિત્રો, મોહનભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે। આજે અમે બટાકાની ફેક્ટરી ઉપર નાઇટ હોલ્ટ હતા અને હવે અહીંયાથી અમારે લગભગ 40 થી 45 કિલોમીટર કાપવાનું છે, તો મળીશું મિત્રો। હાલો મિત્રો, સવારના 6 વાગ્યા છે અને હવે અહીંયા એક હોટલ ઉપર જય અંબે જય અંબે જય અંબે જય અંબે। હા મિત્રો, સવારમાં ભક્તો આ એક હોટલ ઉપર ચા પીવા જવાનું છે મિત્રો। જય માતાજી મિત્રો, ચા પી અને ચાલ્યા છીએ આગળ। ખતરનાક ટેકરો મિત્રો, હું તો ચાલી થાકી ગયો અને પાછળ જુઓ તમે મિત્રો, ભક્તો કેમ ચાલ્યા આવે, જુઓ તો ખરા આ જંગલનો ટેકો, એટલો મોટો સડાવ। માના દર્શન કેમ થાય ભક્તો, ઊંચા નીચા ટેકરા ચડવાના, આવી કપરી પરીક્ષાઓ થાય, તેર માના દર્શન થાય। જુઓ તો ખરા તમે કેટલો મોટો ટેકરો, આજુબાજુ જંગલ, આ જંગલની વચ્ચે રસ્તો, ધન્ય છે બા। જુઓ મિત્રો, જંગલમાં જંગલ છે, જંગલની અંદર એક રસ્તો છે મિત્રો। ભક્તો જંગલમાં પણ ચાલતા જાય છે। જુઓ મિત્રો, જંગલમાં આ અમારો રથ આવી રહ્યો સામે, અને આ એક કાકા જંગલમાં પાણીની સેવા કરી રહ્યા છે। એટલો ચડાવ હતો મિત્રો, એટલો જ ઢાળ છે, આ તમે પણ જોઈ શકો છો મિત્રો। સામે રથ પણ તો લગાવીને આજની એટલી બધી સુવિધા કરી કે ચા નાસ્તો બંને સંઘોને પકડીને આજે જમાડે, અને ખૂબ આનંદથી અમને આજે નાસ્તો કરાવી ત્યાંથી વિદાય આપે છે। આગળ પ્રયાણ કરો એવું કંઈક કિશોરભાઈ એમના મુખે કહેશે, એ આપણે બે શબ્દ સાંભળીએ। મછેલા જય અંબે સર્વ મિત્રોને, મછેલાઈ અને ખુજેલાસા સંઘને માતાજી ખૂબ પ્રેમ આપે, ખૂબ પ્રગતિ કરાવે, તેમજ વર્ષો દર વર્ષ પ્રગતિ થાય અને સાથે સંઘનો પર ઉત્તર નામ વધે એવી મા જગદંબાને પ્રાર્થના। તેમજ સર્વે જેટલા ભાઈ બહેનો આવે છે સંઘમાં,
સર્વે નિરોગી અને સુખમય જીવન જીવે એવું મા જગદંબાને પ્રાર્થના. જય માતાજી, જય અંબે, જય અંબે, જય અંબે. મિત્રો આજે ગામડાઓના રસ્તાઓ ઉપર પણ તમે જોઈ શકો છો મિત્રો, અંબેમાના ભક્તોને ભારે લાઈન લાગી છે. આજે ગામડાઓ ઉપર રસ્તા પહોંચી રહ્યા છે. જય જય અંબેના નારા પણ લગાવી રહ્યા છે મિત્રો. જય માતાજી મિત્રો, જેઓ આપણને ભજન મંડળી કે જે કલાકારોના ડાયરા હોય એમાં જે મિત્ર મળે છે તમને, જે કોમેડી તરીકે, કમા તરીકે ઓળખે છે અને પોપટ તરીકે ઓળખે છે, જેઓ આજે રસ્તામાં જે માય ભક્તો અંબાજી ચાલતા જાય છે એમને નાસ્તાનું પણ આયોજન કરેલું છે ભાઈ કમાને. એ એમનું ખૂબ ખૂબ ધન્યવાદ. મા અંબા એમની મનોકામના પરિપૂર્ણ કરે એવી માને પ્રાર્થના. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. હા મિત્રો, જો આ જે મોરવા તાલુકાના પગપાળા સંઘયાત્રા નીકળેલો છે અને તેમને પણ રસ્તામાં કમાભાઈએ પકડી અને પ્રેમથી નાસ્તો કરાવવા માટે રથ સાઈડમાં લઈ લીધો છે. તમે પણ જોઈ શકો છો મિત્રો. અને મોરવા તાલુકાના મિત્ર પણ કહેશે, અમે 2 દિવસથી નીકળ્યા હતા. રસ્તામાં હું ભાઈના વિસ્તારમાં મળ્યો અમને, તો અમે ત્યાં મુલાકાત કરીને એમના જોડે ઉભા રહ્યા. હા બસ ઉભા રહે નાસ્તો કરે. જય અંબે, જય અંબે. ચાલો મિત્રો, હવે બપોરનો સમય હતો, આરામ કરી લીધો અમે અને આરામ કરીને હવે અહીંયાથી આગળ પ્રયાણ કરીશું મિત્રો. જો અમારા મિત્રો બપોરના સમયમાં ટાણું કરી આરામ કરી રહ્યા, જો અને થાક બી ઉતરી ગયો. અને અમારે માતાજીને આજે બહુ મોજ આવી ગઈ કે વાત નહીં પૂછો બાપા, જબરજસ્ત ફૂલ મોજ અમારી માડી કરાવે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલો જ વિડીયો બન્યો છે કે કારણ કે વરસાદના કારણે આગળ વિડીયો બનાવી શક્યા નથી. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી. આગલા વિડીયોમાં મળીશું.